એ જ બાળ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું અને ગોગાના દરિયામાંથી જ્યારે જહાજની હાર જોઈ તેથી મોખડા ગોહિલે કીધેલો આટલા જાજા જહાજો નીકળ્યા છે તો આપણને કર ઘણો મળશે અત્યારની ભાષામાં કહીએ તો ટેક્સ ઘણો મળશે ત્યારે માણસોએ કીધું દિલ્હીના બાદશાહના જહાજ છે એનો ટેક્સ ન લેવાય એનો કર ન લેવાય મોખડા ગોહિલે કીધું શું તો કે દિલ્હીના બાદશાહના જહાજ છે એનો કર ન લેવાય એના દાણ ન લેવાય મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો પણ મોખડા ગોહિલ થી મોટો બાદશાહ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે ભલા માણસ બેટડા તારા એ જ બાપ દાદા લેતા દરિયા કે રાદાણ સુણી સાથ પછાડી અને આવ્યો મોટી ફોજ ઉપાડી આ ગોહિલવાડનું આલરડું ગવાય અને આપ આવી દાદ આપો છો આ એકતાનું બહુ મોટું પ્રતીક છે સાહેબ આ મારા દેશના યુવાનો માટે બહુ મોટી વાત છે સાહેબ દરેક જ્ઞાતિની સારી વાત થાય અને તમે દાદ આપો તમે આ બહુ મોટું પ્રમાણ આ તમે આપો છો સાહેબ અટાણે હવની જ્ઞાતિના વોટ છે તમારો નીકળી પડ્યા જે જ્ઞાતિમાં હમણાં મારો આયર મામા પ્રોગ્રામ હતો મને કે ઓલું ગીત ગાવ મેં કીધું ક્યું મને કે ગરવી ગુજરાતમાં આયર વટ છે તમારો મેં કીધું ગરવી ગુજરાતમાં આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડણીકો તો ગાયું નહોતી કપાવા દીધી એનું શું મારે કરવું એમ એનો વટ ન્યા નહોતો ખાલી તમે ગુજરાત પૂરતી વટ રાખવાના ગીતો ગાઓ તો ગુજરાત બહાર તમારો વટ પૂરો થઈ જાય એટલે અમુક ગીતો ગૌરવમાં ધ્યાન રાખજો આ બહુ મોટી વાત છે સાહેબ પણ મને બહુ સરસ ભાઈ શરૂઆતમાં યાદ કરાવતા હતા એટલે એક નાનકડી વાત પ્રમુખ સાહેબ લઈ લઉં દિલ્હીની કચેરીની માલિકો ઓર જ્યારે સાહિત્યની ઝીણી વાતો થતી હતી અહીંયા તો ઠાકરના ભક્તો બેઠા છે કાળિયા ઠાકરના અને રહીમ ખાનના મુસલમાનનો દીકરો હતો પણ કૃષ્ણ ભક્ત હતો હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં કહું ઘણાને કદાચ નો સમજણ પડતી હોય ને કદાચ અવળું લાગતું હોય તો મને વાંધો નથી નકર હું કાયમ કહું છું ભારતને તોડવા નથી નીકળ્યો મારા દેશને જોડવો છે હું મહારાણા પ્રતાપની યાદી કરું છું ને તો હાકેમ ખાન સુરીને પણ યાદ કરું છું કોણ એને યાદ કરે પણ હું યાદ કરું શું કામે હાકેમ ખાન સુરી મહારાણા પ્રતાપ માટે કપાઈ ગયો તો એને માથું આપી દીધું સાહેબ ઝાલા માનસિંહે માથું આપ્યું એમ હાકેમ ખાન સુરીએ માથું આપ્યું હતું અને છાતીમાં ભાલું ભાંગી ગયું નીકળતું નહોતું તો એ અમરસિંહ મહારાણા પ્રતાપનો દીકરો એમણે કીધું કે હાકેમ ખાનની દફન વિધિ કરવી છે તો છાતી ઉપર પગ દઈને ભાલું કાઢી લઉં રાણા પ્રતાપે કીધું હાકેમ મારું પ્રાણ છે અને હું રાણો પ્રતાપ જીવું છું ને મારી નજરની સામે તું એની છાતી ઉપર પગ દેવાની વાત કરે છે મારા હાકેમની છાતી ઉપર પગ ન હોય હું રાણો જીવું છું ત્યાં સુધી ભલા માણસ આવી વાતો કોણ કરે હવે પાઠ્યપુસ્તકમાં આવું આવે નહીં મેસેજોમાં આવું બધું આવે તો બધા એક થઈ જાય ને આ તો વીખવાની જ વાતો છે ઓલાનો વિડીયો મૂકે ઓલાનો આખું ભારત ભેળાઈ જાય તો એ મોડું થાય પણ આપણી યુવાનોની ફરજ છે આપણે એવું ભેળાવા નથી દેવું એટલા માટે આ વાતો કરી છે સાહેબ હું ભગતસિંહની વાત કરું છું ચંદ્રશેખર આઝાદની વાત કરું છું રામપ્રસાદ બિસ્મિલની વાત કરું છું એની હારે અશફાકુલ્લા ખાનની પણ વાત કરું છું શું કામે એ મર્દ માણસ જેલમાં હતો અને એને અંગ્રેજોના તળિયા ચાટવા વાળાએ આવીને કીધું હતું અશફાકુલ્લા ખાનને કે તું હિન્દુ રાષ્ટ્ર બની જશે ભારત આઝાદ થશે તો તને શું મળવાનું તું મુસલમાનનો દીકરો છો માટે તું માની જા કાકોરી કાંડમાં અંગ્રેજોની ટ્રેન લૂંટવામાં આટલા હતા એના નામ દઈ દે બધા એને ફાંસી મળી જાય અને તને ઇનામ અપાવું તેથી ઓલે અશફાકુલ્લા ખાને કીધું હતું કે મારા આડા હળિયા છે જેલના નકર પેલો વારો તારો હોય ગદ્દાર એમ કીધું તેને ગદ્દાર હું હિન્દુ મુસલમાનની વાત નથી કરતો એક જ માં ભારતીના બાળક સહી આપણે દેશને આઝાદ કરવો છે ભલા માણસ આ અશફાકુલ્લા ખાન મુસલમાનનો દીકરો હતો અડધું ગીત રામપ્રસાદ બિસ્મિલ બોલે અને અડધું ગીત અશફાકુલ્લા ખાન મુસલમાનનો દીકરો આવી તો કેટલી ઝાંસીની રાણીની વાત કરું છું તો એની હરોહાર બેગમ હજરત મહલની પણ હું વાત કરું છું એ મુસલમાનની દીકરી હતી અંગ્રેજોની આવી કેટલી વાતો છે પણ આવું બધું હારું કઈ બધે આવે નહીં ફેસબુકમાં આમાં તેમાં તો બધા એક થઈ જાય પણ આપણે કરી બતાવવું છે કે અમારી એકતાને નથી તૂટવા દેવી વાત બાકી છે
એટલે દિલ્હીની કચેરીમાં રહીમ ખાનખાના હતો, એ કૃષ્ણ ભક્ત હતો. એને અકબર બાદશાહે પૂછ્યું હતું કે દુનિયામાં કોઈ દી કાંઈ દુઃખ ન આવે એવું કરવું હોય તો શું કરવું પડે? તો રહીમ ખાનખાના મુસલમાનના દીકરાએ દુહો કીધેલો કાના માટે, આપણા કૃષ્ણ માટે, આપણા ઠાકર માટે કે કહું રહીમન ક્યાં કરે જુગારી શોર લબાર. દુનિયામાં આપણું કોઈ ન બગાડી શકે જુગારી શોર કે લબાર કાંઈ. કાં તો કે કહું રહીમન ક્યાં કરે જુગારી શોર લબાર, જો પત રાખન હાર હે માખન ચાખન હા. આ તો મુસલમાનના દીકરાએ કૃષ્ણ માટે દુહો કીધેલો છે સાહેબ. આવું તો ઘણું છે, પણ એ બહાર નથી આવવા દીધું. દેશને તોડવા હારું બધું હારું હારું દબાવી દેવામાં આવ્યું છે, એટલે અમે આ વાતો કરી છે. આ તો ભારતની વાતો છે. એટલે એવી વાતો છેડાતી હતી. એમાં અકબર બાદશાહ સાહિત્યના બહુ રસિક હતા. એમણે કીધું કે ભગવાન શું કરી શકે એ કયો. એવી કંઈક આપણે વાત છેડો કે ભગવાન શું કરી શકે. ભગવાન શું કરી શકે તો રહીમ ખાન ખાને કે હું નહીં, એક તો માલધારીનો છોકરો વગડામાં ઢોરા ચારતો હોય ને એ જવાબ દઈ દે. તો કે તો ઉસકો બોલાવો. અને વગડામાં જઈ અને ગાડર બકરા સારવાળો છોકરો, નાની એવી પાઘડી સોરણી ડોરણા, નાની એવી લાકડી, એની મોજમાં એ દુઆ ગાતો હતો. એને રહીમ ખાન ખાના બોલાવા ગયા. હાલ કે અકબર બાદશાહ બોલાવે છે, તને કંઈક પ્રશ્ન પૂછવા છે. એટલે હાવ કઈ ભોળા નથી. હાવ ભોળા હોય તો કઈ ભગવાનને એટલે બધા નજીક નો રહી શક્યો. હા, એ તો લાગે ભોળા હોય તો આવડી આવડી બિલ્ડિંગો આવી ઊભી થાય. ભગવાનની પાસે ભોળા ખરા, અને એ જરૂરી છે ને. નગર વગડામાં એક આમ લાકડીનો ટેકો લઈને ભરવાડ ઉભો હતો માલધારી. તો ગાડી નીકળી, વીઆઈપી માણસ એકદમ, મર્સિડીઝ ગાડી. અને નીકળી તો એના ઓલો આમ લાકડીનો ટેકો ને ઊભો ઊભો આમ ઊંચું જોયું, પ્લેન નીકળેલું ઉપર. એના આમ જોવે આમ ઓલો માલધારી. તો ઓલો ગાડી લઈને પાસે રોડ હતો ત્યાં નીકળ્યો શેઠ. એને એમ થયું કે આ માલધારી બિચારો ભોળો, અને આને ખબર નહીં પડતી હોય આને શું કહેવાય, પ્લેનને ઓળખતો નહીં હોય એટલે જોવે છે. તો ગાડી ઊભી રાખીને ઓલા કાચ ઉતાર્યો શેઠે. પછી કીધું ભાઈ તને ખબર નથી પડતી ને એને શું કહેવાય, હું તને કહું એ શું છે તને ખબર છે? તો એ ઓલો ભરવાડ બોલ્યો, માલધારી બોલ્યો, એ કે હા એ તો ખબર છે કે પ્લેન છે, હું તો એ જોઉં છું ફોરેનનું છે કે ઇન્ડિયાનું છે. ઓલો કાચ ચડાવીને ભાગી ગયો કે મને ખબર નથી, આ તો પલો કાપી ગયા છે. આ બહુ મોટી વાત છે. પછી ભરવાડ હોય, રબારી હોય, આહિર હોય, ચારણ હોય. એટલે આપણે બહુ ઓલો પ્રશ્ન માસ્ટર સાહેબે પ્રશ્ન પૂછેલો કઈ કે છોકરાઓ આમાંથી હોશિયાર કોણ છે એને પ્રશ્ન પૂછવો છે એમ કરીને મીણબત્તી હળગાવીને આમ જોત જગવા માંડી. તો બધાને પૂછ્યું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો? બધા છોકરા આમ કરી ગયા. એ કેમ કેવું? તો રેડિયા ને એરિયલ જેવી સોટીને વાહેથી એક માલધારી છોકરો ઉભો થયો. એ આમ કરતો કરતો આવ્યો, આમ પાસે આવીને કે સાહેબ મને ખબર છે કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો. પાસે આવીને ફૂંક મારીને ઠાર નાખ્યું કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં? ઈ કયો તો હું કહી દઉં ક્યાંથી આવ્યો હોય. સાહેબ કે જવા તો નથી પૂછવો પ્રશ્ન. અમુક વસ્તુ છે ને એ બધી અંદર આવે. માલધારી છોકરાને પૂછેલું સાહેબે, ઈ કે એક વાડામાં 55 ઘેટા પૂરેલા હોય, એમાંથી 5 જાય તો કેટલા રહે? તો બધા છોકરા હિસાબ કરીને બોલ્યા. એક પછી 50 રહે, કોકને નહોતું આવડતું ઈ કે 45 રહે, 52 રહે. આમ ઘણા હિસાબ ન આવડતા હોય. ઈ એવું બોલી ગયા. માલધારી છોકરો ઉભો થઈને કયો કે સાહેબ મને પૂછો. એને પૂછ્યું કે 55 ઘેટા વાડામાં પૂરેલા હોય, એમાંથી 5 નીકળે તો કેટલા રહે? તો કે સાહેબ એકેય નો રહે. ઈ કે તારી ભૂલ છે, તું માલધારી છો તને ખબર ન પડે. 55 માંથી 5 વયા જાય તો 50 રહે. ઈ કે સાહેબ તમારી બુકમાં રહે, જોકમાં નો રહે. જોકમાં તો 5 નીકળે તો બધાય નીકળી જાય. આ જે અંદરથી આવે ને એ વસ્તુ આખી જુદી છે. એમ છોકરાને લઈ આવે નાની એવી લાકડી. માલધારીનો છોકરો આમ આવ્યો દિલ્હીની કચેરીમાં આવો. પણ નિગાહ રાખો મહેરબાન બાગક बामुलाजा होशियार शहंशाही हिंद हिंदुस्तान के हाकिम तशरीफ बैठे हैं. ठठठठठठ सितर खान 72 उमरा बेवड़ी कुरली सु लेवा मंडाणा. ન્યા માલધારીનો છોકરો આવીને ઉભો રહ્યો. બાદશાહને કે બોલ જટ કર, તમારે જેમ નવરા નથી અમારે ઢોર હોય. કારણ કે જેને કોઈની પાસે કઈ લઈ નથી લેવું ને એને કોઈ દી બીક હોય જ નહીં. લઈ લેવું હોય એને બીક હોય. ભલા માણસ જાત કમાણી કરી અને ખાઈ ઈ સિંહની જાત. ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈ ઈ સિંહની જાત. મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે. જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. હા, અને હાવ એકલે ખૂણે બેહીને ખાઈ તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાઈ સિંહની જાત. હમણાં અમે આમ રાધનપુરથી પ્રોગ્રામ કરીને આવતા હતા. મને એવી ટેવ સવારમાં ગમે ત્યાં નેહડું ભાળું, રબારી હોય ભરવાડ હોય ગમે એટલે આ બે જણા ગાડી ઊભી રાખીને જાય ને 1 લીટર દૂધ લઈ આવે.
કે ભાઈ એના હાથમાં જે કંઈ થતું હોય ડબલ દઈ દેજો, પણ આવું દૂધ ક્યાં મળે એમ. અને પછી ગમે ત્યાં દૂધ પી લઈને કાં નાસ્તો કરવો હોય થેપલા હોટલમાં કહીને દૂધ ને ખાઈ લઈ, આવી ટેવ ગમે ત્યાં પ્રોગ્રામમાંથી આવતા હોય. તો આમાં જો રાધનપુરથી જતા હતા ને ભરવાડનું નેહળા જેવું જોયું ખોરડાને, સવારમાં ગાયું દોવાતી હતી એટલે આમને મોકલ્યા. ત્યાં જઈને કીધું કે દૂધ તો નીતિવાળા કેટલા લ્યો ઈ કે દૂધ લેવું છે તો ના દૂધ તો અમારે દેવા આમાં ભરાઈ ગયું છે ને દઈ દો. એવું નથી કે રાજભા છે અને એ હુઈ ગયા છે ગાડીમાં એમને જોતું એવું છે તો દૂધ દીધા જેવું નથી. નીતિ કેટલી એવી એટલે બીજું કઈ દીધા જેવું એટલે બીજું કઈ નથી, ખાલી પાણી થોડુંક છે એમાં. પણ જોજો નીતિની મજા નહીં. એ વાત પાણીનો વાંધો નહીં, પાણી નાખજો નગર ક્યાં ખળમાં પૂરું થાય. જાહેરમાં કહું આ રેકોર્ડિંગ થાય પાણી નાખજો, પણ બીજું કાંઈ રહેવા દેજો. કોકની સ્વાસ્થ્ય ઉપર છેડા થાય ને એવું ન કરતા. આ એક હું માલધારી છું એટલે તમને વિનંતી કરું છું, પાણીનો વાંધો નહીં. ઓમે ઘાટું દૂધ હેરવાળાને હદે નહીં. તરત એમ કે આમાં તમે કંઈક નાખીને આવ્યા છો એટલે પાણીનો વાંધો નહીં, બીજું રહેવા દે. એટલે એ કે પાણી છે બીજું કાંઈ નથી. એટલે કીધું એક કામ કરો, બાજુ નેહડામાં જો હજી દોવાય છે, થોડાક મોડા ઉઠેલા ન્યા ગાય દોવાતી હતી ન્યા ગયા. એટલે વાત કરી દૂધ લે, તરત દૂધનો શીશો ભરી દીધો હાવ ચોખ્ખો. એટલે ડોહીમાં ઓલા બાપા કે ડોહીમાં કોઈ બેઠા છે એણે એમ કીધું કે આપણે દૂધાણું થોડું છે ને એક જ ગાય છે ને અમારે 15 માણસ છે કે ઘટશે ઘરમાં. એટલે તરત એવું બાપા એવું બોલે, તરત ડોહીમાં બેઠા ડોહીમાં બોલ્યા એ કે કાંઈ વાંધો નહીં દઈ દો. એ માગવા માટે આવ્યા ના ન પડાય, આપણે આજનો દૂધ નહીં ખાઈ બના માણસ. આ બહુ મોટી વાત છે સાહેબ, આ બધું અંદરથી આવે. પણ હું તે આપને વાત કરતો હતો એ હામો આવીને ઉભો રહ્યો કે તમે છો નવરા ને અમારે હોય ઉતાવળ ને હું પ્રશ્ન છે. એ કે રહીમ ખાન ખાન ऐसा कह रहे हैं चरवाहा है वो भी उसका जवाब दे देंगे. चरवाहा એટલે ગોવાળ આપણી દેશી ભાષામાં. એ કે આ ગોવાળ પણ જવાબ દઈ દે. આ કે બોલ શું જવાબ છે, શું છે તારે? તો કે मैं एक प्रश्न पूछूंगा उसका जवाब दे देंगे आप. એ કે પ્રશ્ન પૂછવો છે તમારે? તો કે હા. એ કે પ્રશ્ન કરો છો કે પ્રશ્ન પૂછો છો? પ્રશ્ન પૂછે કોણ? શિષ્ય હોય ને એ ગુરુને પૂછે કે મને આનો માર્ગ બતાવો, ખબર નથી. પ્રશ્ન કરે કોણ? શિક્ષક હોય માસ્ટર હોય વિદ્યાર્થીને પ્રશ્ન કરે કે આને આ શું કહેવાય. એ કે પ્રશ્ન પૂછો છો પ્રશ્ન કરો છો? માલધારી છોકરાએ કીધું. બાદશાહ બહુ સાહિત્યના રસિક. કે નહીં પ્રશ્ન પૂછું છું. કે પ્રશ્ન પૂછે ને તો તમે શિષ્ય કહેવા, હું ગુરુ કહેવા. ગુરુને પ્રશ્ન પૂછવા. 11 વર્ષનો માલધારીનો છોકરો નાની એવી લાકડી. એ કે તો એ કે ગુરુનું સ્થાન ઊંચું હોય. માલધારી ભલે હતો પણ અટાણે હું તમારો ગુરુ થયો, તમારે પ્રશ્ન પૂછવો છે. ગુરુનું સ્થાન છે એ ઊંચું હોય માટે તમે અહીંયા પધારો, મને ત્યાં બેહવા દો. દિલ્હીના બાદશાહનું સિંહાસન જ્યાં બેહવા માટે તો માથા દેવા પડે તો મેળ ન પડે, કેટલાય માથા પડી ગયા. અને કીધું કે તમે અહીંયા આવો ને મને ત્યાં બેહવા દો, હું ગુરુ કહેવા, તમે પ્રશ્ન પૂછો તો શિષ્યને હામ ઊભું રહેવાય. બાદશાહ એમ થયું ઘડીક વાર આનંદ કરી લઈએ, એમાં શું. બાદશાહ નીચે ઉતરીને હામાં આવીને ઉભા રહીને એને કીધું આવી જા. અને દિલ્હીના સિંહાસનની માથે બેહીને માલધારીનો છોકરો લાકડી પછાડતો બોલ્યો, બોલ હવે હું પ્રશ્ન છે? શિષ્ય બોલ. તો એ બાદશાહે પૂછ્યું કે ભગવાન શું કરી હગે? હે કે તમારો ઠાકર શું કરી હગે? કા કરી હગે? દિલ્હીના બાદશાહને હામો ઉભો રાખે અને વગડામાં ઢોર ચારતા 11 વર્ષના છોકરાને દિલ્હીની ગાદીએ બેહાર દી. આ અમારો ઠાકર કરી હગે, આનાથી વધારે બીજું શું કરવાનું? યા ખુદા ક્યા બાત હૈ, બહુત ખૂબ. અકબર બાદશાહ બહુ સાહિત્યના બહુ શौकीन હતા. बहुत खूब बहुत खूब. और एक प्रश्न कह रहा हूं चरवाहा, उसका जवाब तू नहीं दे सकता. ગોવાળ હવે એક પ્રશ્ન પૂછું છું એનો જવાબ તું ન આપી શકે. કે શું પ્રશ્ન છે? બીજો પૂછો મારે છે ઉતાવળ. પછી મારા ઢોરા હવળા હવળા વયા જાય. વળી પાછા તમારે વાડીઓમાં ઘરી જાય, વળી દંડ લઈને આવી છે પાછા માણસ. હવે એક પ્રશ્ન બીજો છે કે શું? એને અકબર બાદશાહને એમ થયું કે આનો તો જવાબ હોય જ નહીં. કે શું? કે ઠાકર શું ન કરી શકે? तुम्हारा भगवान क्या नहीं कर सकता वो बताओ. હવે તો બધાને એમ થયું કે લ્યો નો કરી શકે એવું બને ને, ભગવાન તો ગમે કરી શકે. કે ઠાકર શું નો કરી શકે? ઈ કે તઈ માલધારીના છોકરાએ કીધું કે બાદશાહ તું મારા ઉપર કોપાયમાન થા ને તો તને મને તારી હદ બાર કરી હે. ઠાકર કોઈને હદ બાર નો કરી શકે કારણ કે એની હદ ક્યાંય પૂરી જ ન થાય. ભલા માણસ બહુત ખૂબ બહુત ખૂબ. અને તેથી માલધારીનો અભણ 11 વર્ષનો છોકરો ઇનામ લઈ અને ત્યાંથી વયો આવ્યો. તો આ આપણી કોઠા ઉજશે અને આ આપણી પરંપરા છે. અને એવી પરંપરાને જાળવી હોય એવું એક મને ગમતું ગીત આપને કહું. મચ્છોમાનું મેં આગલા રાઉન્ડમાં આખું ગીત ગાયું પણ ઠાકરનું ગીત નહોતું ગાયું. એટલા માટે મને એક રૂપક બાંધીને મેં ગીત લખેલ. એકવાર ફોન આવ્યો મને, મેં ફોન ઉપાડ્યો, મેં કીધું કોણ બોલો? મને કે ઓધવજી બોલું દ્વારકાથી. એટલે ફોન આવ્યો હોય તો જ કહું ને હું.
તમે કઈ ઉદ્ધવજીને પૂછવા જ નથી જવાના એ કઈ તમને ભેળો નહીં થાય પણ મજા છે કા ઉદ્ધવજી બોલું મેં કીધું બોલો બોલો ક્યાં છો મેં કીધું પ્રોગ્રામમાં ક્યાં તો વાંકાને આપણે હું કામ આગું જવું મને કે થોડું કામ હતું મેં કીધું એ તો તમે તો જ ફોન કરો ન કરો હોનાની દ્વારકા વાળા થોડા ફોન કરે કાંઈ કામ વગર મેં કીધું હું કામ હતું મને કે ભગવાન દ્વારકાધીશ ઠાકર 2 કલાકથી હોનાને ઈંડોળે ઈશકતો રોવે છે ત્યાં તો હું ગંભીર થઈ ગયો ભગવાન રોવે તો આપણને ઓલું થાય ને મેં કીધું કેમ રોવે મને કે નથી કહેતા એટલે તમને ફોન કર્યો તમને ચારણને કવિઓને કે મેં કીધું તમે પૂછ્યું મને કે પૂછ્યું નહીં હમ દીધા 8 પટરાણીઓ 8 પત્નીઓના હમ દીધા કે હવે ઠાકર ભગવાન સાના રહી જાવ સાના નહીં રહો તો તમારી 8 પટરાણીના હમ છે તોય સાના ન રહ્યા પછી મેં કીધું તો હિંમત વાળો કહેવાય અમે તો એક છે એના હમ દે તો એ સાના નહીં રહી જાય હારા રહી જાય ને હમ દે તો નકર તો ભૂકા કાઢ નાખે ને તોય સાનો ન રહ્યો તોય વાંધો નહીં પણ માં દેવકીના હમ દીધા તોય સાનો ન રહ્યો મેં કીધું તો હવે એને ફોન આપો એને ફોન આપ્યો મેં કીધું 8 પટરીને હમ દે તોય તમે સાના ન રહ્યો એનોય વાંધો નહીં પણ માં દેવકી જન્મ દેવાવાળી જનેતાથી દુનિયામાં કોણ વાલું હોય કે એના હમ દીધા તોય તમે સાના ન રહ્યા માથી કોણ વાલું હોય જન્મ દેવાવાળી એના હમ દે તોય ઠાકર ભગવાન તમે સાના ન રહ્યા એનું કારણ તઈ ઠાકરે મને દ્વારકા વાળાએ મને કીધું મેં ગીત લખ્યું કે ભગવાન માના સોગંદ દીધા કેમ સાના નથી રહેતા એનાથી કોણ વાલું હોય માં કરતા દેવકી કરતા સહી મને ભગવાને કીધું અને મેં ગીત લખ્યું કે વાલો લાગે મને એ ઓલા નંદ આયરનો એને જો વાલો લાગે મને વાલો લાગે ઓલો એ નંદ બાવાનો એને જો જહોદા માનો વાલો મીઠો બોલલો રે જહોદા માનો વાલો મીઠો બોલલો રે વાલો લાગે મને વાલો લાગે બોલો વાલો લાગે મને વાલા લાગે મને વાલા લાગે ઓલા વાલા લાગે મને કાવડી નાખો વાળજો ઠાકર ને વાલા રે એના ઠપકારે કામધેનું ના વાલા મીઠાનું ધડા રે વાલો લાગે મને વાલો લાગે બોલો વાલો લાગે મને સિરે સે લોબડી ગઢજો નાણાની નાગબાઈ શું મારા સિરે સે લોબડી ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું વારે વા બોલિયા હાલી આવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મારી આયુ હક બાઈ ને બોલાવતી આવું મારા સિરે સે લોબડી ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું હવે
છુઆઈ માને બોલાવતી આવું મારા શિરે સે લોબડી ચારણ શું ગઢ